ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આવી ગયા છે ફરી એકવાર ધોરણ 11 થી ધોરણ 12 ની સિરીઝમાં. અને આજે લાસ્ટ ટોપિક આપણે ધોરણ 11 નો એવો ભણવાનો છે જે તમને ધોરણ 12 માં બહુ જ કામમાં આવશે. ધોરણ 11 માં ઓર્ગેનિકના માત્ર 2 જ ચેપ્ટર હતા અને ધોરણ 12 ની અગર હું વાત કરું તો આખો પાર્ટ 2 ઓર્ગેનિક છે. તો એમાં એવો કયો ટોપિક છે જે એવરગ્રીન છે, આખો પાર્ટ 2 બધી જ જગ્યાએ કામમાં આવશે. તો એ ટોપિકનું નામ છે IUPAC નામકરણ. બાળકો બહુ જ મહત્વનો ટોપિક, અને 12મા ધોરણ માટે તો એવું કહેવાય IUPAC ના આવડે એનું પાર્ટ 2 અને કેમેસ્ટ્રી આખું જાય, ઓર્ગેનિક આખું જાય. તો એ ન જાય એના માટે આ સિરીઝ તમારા માટે, આ લેક્ચર સંજીવની રૂપ સાબિત થશે તમારા માટે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. IUPAC નામકરણ કેમ કરવામાં આવે છે? કાર્બનિક સંયોજનોનું IUPAC નામકરણ કેમ કરવામાં આવે છે? હાલમાં ઓર્ગેનિક પદાર્થો, કાર્બનિક સંયોજનો અગણિત છે. રોજે રોજ કાર્બનિક સંયોજનો નવા શોધાવાના ચાલુ છે. અને વિશ્વમાં એવું કહેવાય છે કે 10 મિલિયન બાળકો, 10 મિલિયન કરતા પણ વધારે, એટલે 10 મિલિયન એટલે તમને ખબર છે ને 1 કરોડ, 1 કરોડ કરતા પણ વધારે કાર્બનિક સંયોજનો શોધાઈ ગયા છે અને હજુ પણ રોજે રોજ નવા શોધાય છે. હવે 1 કરોડ સંયોજનોનું જો નામ મહેશ, રમેશ, સુરેશ રાખવામાં આવે તો આટલા બધા સંયોજનોના કેટલા 1 કરોડ નામ યાદ રાખી શકાય? પાગલ થઈ જવાય કે નહીં? એના ગુણધર્મ, સ્મેલ, એના પરથી એનું નામ પાડ્યું હોય, યાદ રાખીએ? ના યાદ રહે આટલા બધા 1 કરોડ નામ. તો એટલા માટે વૈજ્ઞાનિકોએ એમાં બી ખાસ એક સમિતિ મળી જેનું નામ તમને ખબર જ છે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. તો આ યુનિયન મળ્યું, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ અપ્લાઇડ કેમિસ્ટ્રી વાળા મળ્યા અને એમને નક્કી કર્યું કે આવા સંયોજનો આટલા બધા છે તો એનું નામ ગમે તે આપી દો એવું ચાલશે નહીં. છે ને, કોરોનામાં યાદ છે ને, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને ત્યારે એમને નામ હાઇડ્રોક્સીક્લોરોક્વિન, જે મેડિસિન પહેલા વાપરવામાં આવતી હતી, એનું નામ બોલતા બી એમને આવડતું નહોતું, કેમ કે IUPAC નામ ભણ્યા નહોતા. પણ તમે આજે IUPAC નામ ભણી લેશો તો આજે 10 મિલિયન કરતા બી વધારે, અત્યારે તો અમુક સર્વે એવું કહે છે 16 મિલિયન છે, પણ ઠીક છે, એ બધા સંયોજનોનું નામ તમે એનું બંધારણ જોઈને આપતા થઈ જશો. આજનો જો લેક્ચર તમે વ્યવસ્થિત સમજી ગયા અને IUPAC વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી કાઢી તો તમે એ બધા સંયોજનોનું નામ આપતા થઈ જશો. કાર્બનિક પદાર્થો કેટલા છે પહેલા તો એનું વર્ગીકરણ જોઈ લો. કાર્બનિક સંયોજનોનું આટલી રીતે વર્ગીકરણ થઈ શકે છે. એમાં પહેલા કે છે અચક્રીય સંયોજનો. બાળકો ધ્યાન આપજો, અચક્રીય સંયોજનો એટલે કે જે સંયોજનો શૃંખલામાં હોય. શેમાં હોય બાળકો? શૃંખલા હોય, સ્ટ્રેટ લાઈન હોય અથવા તો શૃંખલા, સરળ શૃંખલા હોય. જો કાર્બનની આવી સીધી રેખા હોય તો એવા રેખીય સંયોજનો કહેવાય. અને સરળ શૃંખલા એટલે રેખામાં વચ્ચે ક્યાંક એકલ દોકલ બ્રાન્ચ પડી જાય, તો એવી સરળ શૃંખલાવાળા સંયોજનો છે જે અચક્રીય સંયોજનો કહેવાય છે, જેમાં ક્લોઝ આકૃતિ બનતી નથી. હવે છે ચક્રીય સંયોજનો. ચક્રીય સંયોજનો એટલે તમને ખબર જ છે, બંધ આકૃતિ બને. જો બોન્ડ લાઇન સ્ટ્રક્ચર બતાવું સાયક્લોબ્યુટેનનું તો આ બંધ આકૃતિ છે. તો હવે બંધ આકૃતિ બને એવા સંયોજનો જેમાં કાર્બન બંધ આકૃતિમાં હોય એને ચક્રીય સંયોજનો કહીશું. ચક્રીયના બાળકો 2 ભાગ છે, સમચક્રીય અને વિષમચક્રીય. સમચક્રીય તમને ખબર છે કે બધા કાર્બન જ હોય, એક સરખા પરમાણુઓ, એટલે એક સરખામાં. તો આપણે અત્યારે ચક્ર કાર્બનિકની વાત કરીએ છીએ, તો સમચક્રીય એટલે બધા કાર્બન પરમાણુઓ જ હોય. અને વિષમચક્રીયમાં ઉદાહરણ તરીકે પિરિડીન લઈ શકાય કે એમાં એક નાઇટ્રોજન છે. ક્લિયર છે? તો આ વિષમચક્રીય છે. તો જુઓ, સમચક્રીય, વિષમચક્રીય, એલિફેટિક સંયોજનો. સમચક્રીય અને વિષમચક્રીયના ટાઈપ કોમન છે, એલિફેટિક અને એરોમેટિક.
એલિફેટિક એટલે શું? જેમાં રેઝોનન્સ ના થતું હોય અને જે ધુમાડા વગરની જ્યોતથી સળગે. યાદ રાખજો ભાઈ, ધુમાડા વગરની જ્યોતથી સળગે તો એને એલિફેટિક કહેવાય. એરોમેટિક સ્મેલ, ખુશ્બુદાર જે સ્મેલ આપે. અને યાદ શું રાખવાનું છે આમાં? આ ધુમાડા વાળી જ્યોતથી સળગે. મોસ્ટલી સફેદ અલગ અલગ ધુમાડા હોય. તમે જોયું છે કે રિક્ષા ચાલકો પહેલા પેટ્રોલની જગ્યાએ ભૂલથી કેરોસીન વાપરે, તેનો ધુમાડો તમે જોયેલો છે સફેદ. યસ, એવા ધુમાડાવાળા જ્યોત આપે તો એરોમેટિક સંયોજન હોય. તો આટલા બધા સંયોજન છે, એમાં આપણે મેન આઈયુબીએસી નામકરણ કઈ રીતે કરાય એનો ફ્લો ચાર્ટ સમજીએ. તો બાળકો, આ ફ્લો ચાર્ટ તમારા માટે બહુ કામનો છે. 5 સ્ટેપમાં વહેંચાયેલો ફ્લો ચાર્ટ છે. સેકન્ડરી પૂર્વક, પ્રાઇમરી પૂર્વક, મૂળ શબ્દ, પ્રાઇમરી પ્રત્યય અને દ્વિતીય 2 ડિગ્રી પ્રત્યય. આ દિશામાં તમારું આઈયુપીએસી નામકરણ થશે. જુઓ, નામકરણ કરવા માટેનો ફ્લો, પહેલા જો 2 ડિગ્રી પૂર્વક વપરાતો હોય તો એ વાપરવો જોઈએ. ત્યારબાદ 1 ડિગ્રી પૂર્વક, ત્યારબાદ મૂળ શબ્દ વર્ડ રૂટ આવે, ત્યારબાદ આવશે તમારું પ્રાઇમરી પ્રત્યય અને ત્યારબાદ આવશે તમારો સેકન્ડરી પ્રત્યય. આ દિશામાં તમારો ફ્લો ચાર્ટ આવે છે. શેની અંદર શું માહિતી આવશે એ બી તમને ડિટેલ આપેલો છે, એક વખત ફરી જોઈ લો. પહેલા તો સેકન્ડરી પૂર્વક તરીકે જો કોઈ બ્રાન્ચ એટલે કે શાખા રહેલી હશે તો તે આવશે. શાખા તરીકે શું શું હોઈ શકે? આલ્કાઇલ ગ્રુપ. જો આર ગ્રુપ જોડાયેલો હોય એટલે કે કાર્બન જ, મિથાઇલ, ઇથાઇલ વગેરે, તો એ શાખામાં લઈ શકાય. આલ્કોક્સી ગ્રુપ એટલે કે આરઓ ગ્રુપ બ્રાન્ચમાં, જો મુખ્ય શૃંખલા જોડે બ્રાન્ચમાં આરઓ ગ્રુપ જોડાયેલું હોય તો એને આલ્કોક્સી કહેવાય. જો મુખ્ય શૃંખલા જોડે હેલોજન જોડાયો હોય તો એ પણ શાખામાં ગણાય છે. અને મુખ્ય શૃંખલા જોડે નાઇટ્રો સમૂહ જોડાયેલો હોય તો એ પણ શાખામાં ગણાય છે. વળી 1 ડિગ્રી પૂર્વક શું છે? સાયક્લો. યાદ રાખજો બાળકો, 1 ડિગ્રી પૂર્વક ખાલી અને ખાલી એવા જ સંયોજનો જે બંધ આકૃતિ ધરાવે છે, એટલે કે બંધ આકૃતિ ધરાવે છે એવા જ સંયોજનો માટે સાયક્લો પૂર્વક યુઝ થશે. મૂળ શબ્દ યાદ રાખવો બહુ મહત્વનો છે. આપણા સિલેબસમાં સામાન્ય રીતે 1 થી 10 જ છે. આ તો જાણકારી માટે અહીંયા તમારા માટે લખેલા છે. 1 થી 10 મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક. 1 થી 10 કાર્બન હોય તો ત્યાં સુધી તમને ગણીને એનું મૂળ નામ ખબર હોવી જોઈએ. જો મૂળ શૃંખલામાં 1 કાર્બન હોય તો એને મિથ કહેવાય છે. મૂળ શૃંખલા 2 કાર્બનની હોય લાંબામાં લાંબી તો એને ઇથ, 3 હોય તો પ્રોપ, 4 હોય તો બ્યુટ, 5 હોય તો પેન્ટ, 6 હોય તો હેક્સ, 7 હોય તો હેપ્ટ, 8 હોય તો ઓક્ટ, 9 હોય તો નોન અને 10 હોય તો ડેક. જાણકારી માટે કહી દઉં, 11 હોય તો એને અનડેક કહેવાય, 12 હોય તો એને ડોડેક કહેવાય, 13 હોય તો એને ટ્રાઇડેક કહેવાય અને જો 20 હોય તો એને આઇકોસ પણ કહેવાય છે. લખાયેલું નથી, જાણકારી માટે છે એટલે લખી દઉં છું અહીંયા ખાલી. 20 હોય તો એને આઇકોસ પણ કહેવાય છે. ક્લિયર છે બાળકો? હવે જો ચેનમાં પ્રાઇમરી પ્રત્યય ક્યારે લાગશે? જો બધા જ કાર્બન એકલબંધ બનાવતા હશે તો પાછળ એન લાગશે. બરાબર? કાર્બનમાં જો કાર્બન કાર્બન દ્વિબંધ હશે તો પાછળ ઈન લાગશે અને જો કાર્બન કાર્બન ત્રિબંધ હશે તો પાછળ આઈન લાગશે. ક્લિયર છે? એ જ રીતે જુઓ, ક્રિયાશીલ સમૂહો આપેલા છે, એમનું નામ સેકન્ડરી પ્રત્યયમાં વપરાય છે. ફરીથી જોઈ લો બોર્ડ ઉપર. 1 ડિગ્રી પૂર્વ, 2 ડિગ્રી પૂર્વક છે તો એમાં શાખાઓમાં જોઈન્ટ થયેલા હોય ત્યારે 2 ડિગ્રી પૂર્વક આવે. 1 ડિગ્રી પૂર્વક જો કમ્પાઉન્ડ બંધ આકૃતિ ધરાવતું હોય તો સાયક્લો 1 ડિગ્રી પૂર્વક વાપરીશું. પછી મૂળ શબ્દ આવી જાય. મૂળ શબ્દ પછી 1 ડિગ્રી સફિક્સમાં એટલે કે પ્રત્યયમાં યાદ રાખવાનું, જો બધા કાર્બન એકલબંધ હોય તો એન આવશે પાછળ, એક દ્વિબંધ હોય તો ઈન આવે અને એક ત્રિબંધ હોય તો આઈન આવે. અને લાસ્ટ વસ્તુ ક્રિયાશીલ સમૂહો, કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ, એસ્ટર, એસાઇલ હેલાઇડ
બરાબર. હા, આ એસ્ટર 2 વાર છે એટલે એસ્ટર ક્ષાર બી હોઈ શકે. એમાઇડ, સાયનાઇડ, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ ને એમાઇન, આ બધા ક્રિયાશીલ સમૂહ તમને ખબર હોવી જોઈએ. તો હવે વાત આવે છે ક્રિયાશીલ સમૂહની. સર, આ ક્રિયાશીલ સમૂહ માટેના પૂર્વક પ્રત્યય અમે 11મા ધોરણમાં સાંભળ્યા હતા, તો એને યાદ રાખવાનું ટેબલ શોર્ટકટ છે. યસ બાળકો, જુઓ તમારી સામે દેખાઈ રહ્યું છે ક્રિયાશીલ સમૂહને યાદ રાખવા માટેના પૂર્વક અને પ્રત્યય. મોસ્ટલી કાર્બોક્સિલિક એસિડનો પૂર્વક યાદ રાખવાની જરૂર નથી, એની ક્રિયાશીલતા સૌથી વધારે છે. આ ક્રિયાશીલ શ્રેણીના ક્રમમાં જ મેં મૂકેલું છે, જેથી તમારે ક્રિયાશીલ શ્રેણીને અલગથી યાદ રાખવી ના પડે. એનસીઆરટીમાં આડું અવડું છે, અહીંયા આપણે ક્રમબદ્ધ મૂકેલું છે, જેથી તમારે ક્રિયાશીલ શ્રેણી યાદ ના રાખવી પડે. પહેલી કાર્બોક્સિલિક એસિડ, ઓઇક એસિડ, એમાં પ્રત્યય લાગે. સલ્ફોનિક એસિડ હશે તો એમાં શું પ્રત્યય લાગશે? સલ્ફોનિક એસિડ. એસ્ટર હશે તો એમાં પ્રત્યય ઓએટ લાગે છે. એસાઇલ હેલાઇડ હોય તો એમાં ઓઇલ હેલાઇડ પ્રત્યય લાગે છે. એમાઇડ હોય 1 ડિગ્રી, 2 ડિગ્રી ને 3 ડિગ્રી, તો એ ત્રણે ત્રણમાં જુઓ, આ 1 ડિગ્રી એમાઇડ કહેવાય છે, આ 2 ડિગ્રી છે અને આ 3 ડિગ્રી છે, તો એ ત્રણે ત્રણમાં એમાઇડ લાગે છે. એમાઇડનો પૂર્વક બી ઇમ્પોર્ટન્ટ છે. જો કદાચ એમાઇડ ક્યાંય પૂર્વકમાં હોય તો કાર્બોમોઇલ લાગે છે. એ જ રીતે નાઇટ્રાઇલ સી ટ્રિપલ બોન્ડ એન આવશે. જો સી ટ્રિપલ બોન્ડ એન હોય તો એનું નાઇટ્રાઇલ લાગે છે. બરાબર. પછી જોઈએ આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ એટલે CHO. જો એ અંતમાં હોય તો એ આલ લાગે છે, આલ. અને જો એ આગળ હોય, પૂર્વકમાં લાગે, તો એને ફોર્માઇલ અથવા ઓક્સો પણ કહેવાય છે. એ જ રીતે નેક્સ્ટ કીટોનને તો ઓક્સો કહીએ, અથવા પ્રત્યયમાં ઓન લાગે છે. મેન આ પ્રત્યય વધારે 12મા ધોરણમાં યાદ રાખવા જરૂરી છે. JEE કે નીટ માટે બંને યાદ રાખવું જરૂરી છે, કેમ કે આ પૂર્વક પણ એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ આવશે ત્યારે પૂર્વકનો ઉપયોગ કરીશું. નિયમો ભણીએ છીએ ત્યારે જોઈશું. નેક્સ્ટ વસ્તુ એમાઇન. તો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એમાં બી છે. આ 1 ડિગ્રી છે, આ 2 ડિગ્રી છે અને આ 3 ડિગ્રી છે. 1 ડિગ્રી એમાઇડ હોય, 2 ડિગ્રી હોય કે 3 ડિગ્રી હોય તો એમાં પ્રત્યય એમાઇન જ લાગે છે. હવે જુઓ, ડબલ બોન્ડ હોય તો એમાં પ્રત્યય જ લાગશે, એ આલ્કિનમાં ઇન લાગે છે. વચ્ચે એરિન લખેલું છે, એનું કંઈ જોવાની જરૂર નથી. બેન્ઝિન રિંગ હોય તો એને એરિન કહેવાય છે, પણ એ હાલમાં જોવાની જરૂર નથી, એનું અલગ થશે આખું નામકરણ. આલ્કેન હોય તો એમાં પ્રત્યય તરીકે એન લાગે છે બાળકો. અને ઈથર હેલાઇડ કે નાઇટ્રો સંયોજન હોય તો આગળ તમે જોઈ લો, ઈથર આ રહ્યું, હેલાઇડ કે નાઇટ્રો, તો એ ઓલવેઝ માત્ર પૂર્વક જ વપરાશે, એમાં પ્રત્યય આવતો નથી, માત્ર પૂર્વક વપરાય. ખ્યાલ આવે છે બાળકો? ચલો, તો આ ત્રણેયમાં પૂર્વક યાદ રાખી લો. ઈથર હોય તો આલ્કોક્સી, હેલોજન હોય તો હેલો એટલે F હોય તો ફ્લોરો, C હોય તો ક્લોરો, Br હોય તો બ્રોમો અને I હોય તો આયોડો, અને NO2 સમૂહ હોય તો નાઇટ્રો પૂર્વક લાગે છે. હવે આપણે બાળકો મેન આજે કેટલાક કોમન નિયમો જેનાથી તમે સ્ટેટ ચેનવાળા કોઈ બી IUPAC કરી શકશો એ જોવા જઈ રહ્યા છીએ. ચલો, પહેલો નિયમ, અણુમાં રહેલી કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરો. ધારો કે હું તમને એક શૃંખલા ઓલરેડી દોરીને આપું છું, ધ્યાન આપજો. હવે તમે આમ નોર્મલી આ જુઓ તો તમને લાંબામાં લાંબી શૃંખલા સ્ટ્રેટ લાગે, પણ ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે અહીંયા સ્ટ્રેટ શૃંખલામાં નંબરિંગ કરો તો એ 7 જ કાર્બન છે, જે સાચું નથી. તો નંબરિંગનો સાચો ક્રમ કયો થાય છે? ધ્યાનથી જુઓ, 1 2 3 4 5 6 7 અને 8. લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવી બહુ મહત્વની છે, અને તેના પરથી જ કાર્બનિક સંયોજનનો મૂળ શબ્દ નક્કી થાય છે, જેને આપણે વર્ડ રૂટ કહીએ છીએ. જુઓ, આ રહ્યું આપણે ટેબલમાં મૂળ શબ્દ. એ મૂળ શબ્દ આ કાર્બનની શૃંખલા પરથી જ નક્કી થાય છે. અહીંયા 8 કાર્બન હોવાથી એનો મૂળ શબ્દ કયો થઈ જશે બેટા? ઓક્ટ થઈ જશે. ખ્યાલ આવે છે બાળકો? તો 8 કાર્બનની શૃંખલા હોય તો આ શબ્દ એનો ઓક્ટ થઈ જશે. તો આ રીતે મૂળ શૃંખલા પહેલો નિયમ હોય છે નક્કી કરવી.
બીજો નિયમ, મૂળ શૃંખલામાં ક્રમ આપતી વખતે ક્રમ એ રીતે આપવો કે જેથી જોડાયેલી શાખાને ઓછામાં ઓછો ક્રમ મળે. ધારો કે બાળકો ધ્યાન આપજો, આ કાર્બનની મૂળ શૃંખલા છે તો અને અહીંયા એક શાખા છે. તો આ કાર્બનની શૃંખલાને તમે નંબરિંગ બે રીતે કરી શકો, 1 2 3 4 અને 5, અથવા તો બાળકો 1 2 3 4 અને 5. ધ્યાનથી જુઓ તો શાખાને નંબર 2 મળે છે, તો શાખાને મળતા નંબર જો લેફ્ટ ટુ રાઈટ કે રાઈટ ટુ લેફ્ટ કરીએ તો બે ટાઈપના નંબર મળે છે. રાઈટ ટુ લેફ્ટ ગયા તો 4 નંબર મળ્યો, અથવા તો લેફ્ટ ટુ રાઈટ આયા તો 2 મળ્યો. તો મોટો એટલો ખોટો. આમાં એવો નિયમ રાખીશું, શાખાને મોટો નંબર આપવો નહીં, મોટો તેટલો ખોટો. શાખાને હંમેશા આ નાનો નંબર આપવાનો રહેશે. ક્લિયર છે બાળકો? તો શાખાને હંમેશા નાનો નંબર આપો. તો આમાં સાચું નામકરણ શું થશે? ધ્યાન આપજો. આ શાખાને નંબર આપવાનું થશે તો એ શાખાનો નંબર 2 નંબર ગણાશે. ક્લિયર છે બાળકો? ચલો નેક્સ્ટ પોઈન્ટ, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે શાખાને ક્રમમાં લખવી. બાળકો આ એક કાર્બનવાળી શાખા હોય તો એને મિથાઇલ કહેવાય. માટે આ સંયોજનનું જુઓ, આગળના વર્ડ રૂટ યાદ રાખજો, મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, ઓક્ટ, નોન, ડેક. બરાબર? તો એક છે એટલે એને મિથાઇલ. તો આનું IUPAC નામ હું ફર્સ્ટ ટાઈમ લખવા જઈ રહ્યો છું. જોઈ લો પહેલા એકવાર, પછી ત્રીજો નિયમ જોઈએ. 2 ઉપર મિથ હોવાથી આને કહેવાશે 2 મિથાઇલ. બાળકો આગળ હોય ત્યારે એને આલ્કાઇલ કહેવાય છે, એટલે 2 મિથાઇલ. અને 5 કાર્બન છે, 5 કાર્બન હોય તો વર્ડ રૂટ એટલે મૂળ શબ્દ આપણો પેન્ટ આવશે. તો પેન્ટ. અને જોઈ લો બધા કાર્બન વચ્ચે એકલ બનશે. આપણે હાઇડ્રોજન બતાવતા નથી અત્યારે, કેમ કે આપણે મૂળ ફોકસ કાર્બન ઉપર નામ લખવામાં કરીએ છીએ એટલા માટે. તો આનું નામ થઈ જશે 2 પર મિથાઇલ અને 5 કાર્બન એટલે પેન્ટેન. બરાબર છે બાળકો? ક્લિયર છે? તો આ રીતે તમે IUPAC નામ કરી શકો. ચલો હવે એક નેક્સ્ટ નિયમ જોઈએ, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે શાખાને ક્રમમાં લખો. તો જુઓ બેટા, અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એટલે શું? ધ્યાન આપજો. ધારો કે આ કાર્બનની એક લાંબી શૃંખલા છે અને એમાં 2 શાખાઓને નંબરિંગ પછી જોઈએ. પહેલા જોઈ લો, એક ક્લોરીન છે, એક બ્રોમીન છે અને એક મિથાઇલ છે. હવે જુઓ, નંબરિંગ આમથી જ આપીશું તો જ નાની શાખા થશે. એટલે પહેલા તો નંબરિંગ કમ્પલસરી આમથી કરવું પડશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો નંબરિંગ લેફ્ટ ટુ રાઈટ જ કરવું પડશે. હવે જુઓ, ક્લોરીનનો ઇંગ્લિશ શબ્દ, આ સમૂહ ક્લોરીન છે તો એને ક્લોરો લખીશું, પણ એનો ઇંગ્લિશ શબ્દ સી થશે. એ જ રીતે બ્રોમિનનો બ્રોમો લખીશું તો એનો ઇંગ્લિશ શબ્દ બી થશે. અને આ સમૂહ છે મિથાઇલ, અને બાળકો મિથાઇલનો એમ થાય તો એ એમ લખી દીધો. તો આલ્ફાબેટિકલ ઇંગ્લિશ મૂળાક્ષરમાં પ્રથમ બી આવશે, પછી સી આવશે અને પછી એમ આવશે. તો નામકરણ કરતી વખતે એ મુદ્દાને ધ્યાનમાં લેવો. હવે આ સંયોજનોનું નામ શું થશે? ધ્યાનથી જોજો, હું લખું છું. સૌથી પહેલા બી ને લખવું પડશે એટલે એનો નંબર આગળ લખી દઈએ, 4 બ્રોમો. પછી બાળકો જુઓ 3 ઉપર છે તો 3 ક્લોરો. બીજું અહીંયા યાદ રાખવા જેવી વાત એ છે કે જ્યારે શબ્દ અને સંખ્યા હોય તો એની વચ્ચે ડેશ આવશે, અને 2 સંખ્યા સળંગ આવતી હોય તો વચ્ચે કોમા આવશે. આ ધ્યાન રાખજો. હવે 6 પર બાકી છે તો 6 મિથાઇલ. અને કેટલા કાર્બન છે બાળકો? 10. તો એનું નામ થઈ જશે ડેકેન. કારણ કે જુઓ બધા એકલ બનશે એટલે ડેક મૂળ શબ્દ આવ્યો અને પાછળ લગાવી દીધો આલ્કેન હોવાથી એન, ડેક એન. ક્લિયર છે? તો આ એનું IUPAC નામ આવી ગયું. બોક્સ બનાવી દઈએ બાળકો. ક્લિયર છે? શું નામ આવી ગયું ફાઇનલી? 4 બ્રોમો
3 ક્લોરો 6 મિથાઇલ ડેકેન. ક્લિયર? હવે માની લો બાળકો, નેક્સ્ટ નિયમ, જો સમાન નંબર પર બે શાખા હોય તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે પ્રથમ આવતી શાખાને ન્યૂનતમ નંબર આપવો. જુઓ, ધ્યાન આપો. ધારો કે આ કાર્બનની શૃંખલા છે અને તમે જુઓ તો 3 અને 4 ઉપર બે શાખાઓ છે. દેખાય છે? 3 અને 4 નંબર પર બે શાખાઓ છે. તો આનું નંબરિંગ આમથી કરીશું આપણે તો પણ 3 4 નંબર આવ્યો, અને જો આમથી કરીશું તો પણ 3 4 નંબર આવ્યો. તો કયો નંબર સાચો ગણવો? તો બાળકો ધ્યાનથી જુઓ તમે, તો તમને ખબર પડશે કે આ જે છે એ મિથાઇલ શાખા છે એનો એમ આવે, અને આ જે છે ઇથાઇલ શાખા છે એનો ઈ આવે. ધ્યાન રાખજો બાળકો, મિથાઇલ શાખાનો એમ અને ઇથાઇલ શાખાનો ઈ. તો હવે આલ્ફાબેટિકરમાં બટ ઓબ્વિયસલી ઈ પહેલો આવશે, તો ઈ ને ન્યૂનતમ નંબર મળે એ મેથડ સાચી, જ્યારે એમ ને ન્યૂનતમ નંબર મળે એ મેથડ ખોટી. ક્લિયર છે બાળકો? તો આનું ફાઇનલી IUPAC નામ શું આવશે? ધ્યાનથી જોજો. તો આ નંબરિંગ સાચું છે એટલે હું લખું છું 3 ઇથાઇલ 4 પર મિથાઇલ 4 મિથાઇલ, અને કાર્બન કેટલા છે? 6, એટલે કે વર્ડરૂટ આવી ગયું તમારું હેક્સ, અને પાછળ શું આવી જશે? બધા એકલબંધ હોવાથી હેક્ઝેન. હેક્સ વત્તા એન એટલે કે હેક્ઝેન. બોલો, ક્લિયર છે બાળકો? તો આ રીતે તમે નામકરણના 4 નિયમ ભણ્યા. પહેલો નિયમ, લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો. બીજો નિયમ, શાખા જોડાય તો એને ન્યૂનતમ નંબર આપો. શાખા કરતાં બી એક વર્ડ આગળ લઈ લઉં, ફંક્શન ગ્રુપ હોય તો એને ન્યૂનતમ નંબર આપવો, શાખાને નહીં. કારણ કે જુઓ, એક વસ્તુ આ મુખ્ય ચાર્ટમાં નીચે હતું અગ્રીમતાક્રમ. અગ્રીમતાક્રમ બહુ મહત્વનો છે બાળકો. અગ્રીમતાક્રમ બહુ મહત્વનો છે, જે દર્શાવે છે કે સૌથી પહેલો અગ્રીમતાક્રમ ક્રિયાશીલ સમૂહને મળશે. જો ક્યાંય લિસ્ટ વાઇઝ ઝઘડો થશે કે કોણ પહેલું તો એમાં ક્રિયાશીલ સમૂહને લીડર ગણી એને સૌથી ઓછો નંબર આપવાનો રહેશે. પછી આવશે દ્વિબંધ, પછી ત્રિબંધ, અને છેલ્લે આ શાખાઓનો સમાવેશ થાય છે. ક્લિયર છે? ચાલો, 4 નિયમો ભણ્યા પછી હવે ભણવા જઈ રહ્યા છે 5મો નિયમ. જો એક કરતા વધારે સમાન મૂળ શૃંખલા જોડાયેલી હોય તો ડાય ટ્રાય ટેટ્રા વર્ગનો ઉપયોગ કરવો. જોઈ લો. ધારો કે આવું સંયોજન તમને આપેલું છે, અને ધ્યાનથી જોતા ખબર પડી કે આમાં તો નંબરિંગ આપણે અહીંથી કરવું પડશે તો જ નાનો નંબર મળે. અહીંયાથી કરો તો 5 મળે છે, એટલે એ ચાલશે નહીં. હવે જુઓ બાળકો, આ નંબરિંગ જોઈ લીધા પછી આપણને ખબર પડી કે 4 પર પણ મિથાઇલ છે, 5 પર પણ મિથાઇલ છે, 6 પર બી. 3 એ 3 શું છે? તો 3 એ 3 મિથાઇલ છે. તો એક કરતાં વધારે વખત મિથાઇલ 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 શબ્દ વપરાય નહીં. તો 3 વખત આવું છે, તો આનું IUPAC નામકરણ કંઈક આ રીતે થશે બાળકો. 3 એ 3 નંબર 4, 5, 6 3 વાર મિથાઇલ હોવાથી ટ્રાય. જુઓ બાળકો, ખાસ સમજો, એક કરતાં વધારે એટલે કે 2 વખત હોય તો એના માટે ડાય લખો, 3 વખત હોય તો એના માટે ટ્રાય લખો, 4 વખત હોય તો એના માટે ટેટ્રા લખો. ભાઈ 4 વખત હોય તો એના માટે શું લખીશું? ટેટ્રા. અને 5 વખત હશે તો એના માટે લખીશું આપણે પેન્ટા. 6 વખત હોય તો હેક્ઝા. ક્લિયર છે બાળકો? આ રીતે લખવું પડશે. તો જોઈ લો, 3 વખત હતું એટલે મેં ટ્રાય લખ્યું. કયું સમૂહ 3 વખત હતો? તો એ હતો મિથાઇલ. એટલે હું લખું છું, જુઓ વચ્ચે ક્યાંય સ્પેસ નહીં આવે. ટ્રાય મિથાઇલ. અને અગેન ફરી જુઓ, 2 ડિજિટ હોય તો એની વચ્ચે કોમા આવશે, અને જો ડિજિટ એટલે કે અંક અને શબ્દ હશે તો એની વચ્ચે ડેશ આવે છે. તો 2, 5, 6 4, 5, 6 ટ્રાય મિથાઇલ 10 કાર્બન હોવાથી ડેકેન. ક્લિયર છે બાળકો?
તો આ એનું ફાઇનલ નામ આવી ગયું. ચલો હજુ એક ઉદાહરણ આમાં હું લઉં જેથી તમારો વધારે આ સારી રીતે કન્સેપ્ટ ક્લિયર થાય. ધ્યાન આપજો. ધારો કે આ કાર્બનની શૃંખલા છે 1 2 3 4 5 6 7 8 9 ને 10. બરાબર, આ 10 કાર્બનની જ શૃંખલા છે. હવે એક જગ્યાએ મિથાઇલ છે, બીજી જગ્યાએ ક્લોરો છે અને વળી પાછું મિથાઇલ છે. તો હવે સર આના નામકરણમાં શું કરીશું આપણે? તો ચિંતા ના કરો, સૌથી પહેલા લાંબી શૃંખલા તે તો આ થઈ ગઈ. હવે નંબરિંગ અહીંથી આપીએ તો 4 મળે છે, અહીંથી આપો તો 5. તો બટ ઓબ્વિયસલી નંબરિંગ આ જ સારું પડ્યું. બરાબર. તો હવે પ્રશ્ન થાય સર મિથાઇલ 2 વાર છે તો ડાયમિથાઇલ છે. તો યાદ રાખજો ડાયમિથાઇલમાં આ ડી ની ગણતરી કરવી નહીં, મિથાઇલનો એમ જ કાઉન્ટ થશે. અને બીજી બાજુ છે ક્લોરો, તો આલ્ફાબેટિકલ પહેલું કોણ આવે? ક્લોરોનો સી કે મિથાઇલનો એમ એ જ જોવું. ડાય ટ્રાયનો કે લેટર ઇંગ્લિશ પ્રમાણે કાઉન્ટ થતો નથી. તો ચલો આનું આઈયુપીએસી નામ કરીએ આપણે. તો આનું આઈયુપીએસી નામ આવશે 5 નંબર ઉપર ક્લોરો. તો 5 ક્લોરો, પછી જુઓ 4 અને 6 પર 2 વાર મિથાઇલ, તો 4,6 ડાયમિથાઇલ. અને ટોટલ કાર્બન અગેન 10 હોવાથી ડેકેન. બોલો ક્લિયર છે બાળકો? 10 કાર્બન એટલે કે ડેકેન. તો આ રીતે તમે નામકરણ કરી શકો છો. ક્લિયર છે? રૂલ ઇમ્પોર્ટન્ટ છે, નજર નાખી લો. ચલો આગળ વધીએ. નેક્સ્ટ છે શાખામાં પણ શાખા આવતી હોય તો પેટા શાખાનું નામ અલગથી કરવું. ધ્યાન આપજો બાળકો, શાખાની અંદર પણ શાખા આવતી હોય. આઈયુપીએસસી ના રૂલ બહુ બધા છે, એક મિની સિરીઝમાં પતે નહીં. તો પણ 12મા ધોરણમાં જે કામમાં આવતા હોય એવા રૂલ બધા જ અહીંયા લેવાના ટ્રાય કરીએ છીએ. બાકી આઈયુપીએસસી નામકરણ 11મા ધોરણમાં જો શાંતિથી ભણવું હોય તો 5 થી 6 લેક્ચર પણ ઓછા પડે. અત્યારે આપણે થોડા ફાસ્ટ ફોરવર્ડ જઈ રહ્યા છીએ એટલે ઝડપથી એક ઉદાહરણ આપીને જ આપણે આગળ વધીએ છીએ. જુઓ CH3 CH2 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 CH3. ધ્યાન આપજો બાળકો. હવે બાળકો આ જુઓ તમે અહીંયા એક શાખા છે, પણ ધ્યાનથી જોતા ખબર પડે કે એની બી એક પેટા શાખા છે. હવે જુઓ લાંબામાં લાંબી શૃંખલા, તો આમ જુઓ તો 4 5 6 7 અને અહીંથી જુઓ તો 1 2 3 4 5 6 ને 7. તો આવી જ્યારે બંને બાજુથી નંબર કરતા બંને શૃંખલા સેમ થતી હોય, ધ્યાન આપજો હું લખું છું એક અલગ પેટા નિયમ અહીંયા લખું છું. જ્યારે બંને બાજુથી અથવા વ્યવસ્થિત લખીએ, ઉભા રહો. જ્યારે એક સમાન સંખ્યા ધરાવતી બે શાખા મળે તો એવી મૂળ શાખા લો જેની ઉપશાખાઓ વધારે હોય. જુઓ બાળકો, ઉપરના ઉદાહરણમાં હું જો આ શાખા લઈ લઉં તો આની ઉપશાખા એક જ મળતી હતી. બરાબર છે, દેખાય છે? એક જ શાખા મળે છે 4 ઉપર. પણ આ જ વસ્તુને હું ફરીથી નીચે લખું છું, ધ્યાન આપજો. અહીંયા લખી દઉં છું એક જ શાખા મળી. બરાબર, એક જ ઉપશાખા મળી. મુખ્ય શૃંખલા આ છે તમારી. બરાબર, એની એક જ શાખા મળી. પણ જો આ નામ હું નીચે ફરીથી લખું, ધ્યાનથી જોજો બાળકો, અને અહીંયા હું તમને એની શાખાઓ બીજી રીતે મૂળ શાખા ગણી અને ઉપશાખા બતાવું તો શું થાય. જુઓ, આ સંયોજનમાં જો અગર આપણે નંબરિંગ
અહીંથી કે અહીંથી કરીએ 1 2 3 4 5 6 7 તો 4 5 નંબર આવ્યો, પણ આનું ઊંધું નંબરિંગ કરીએ તો 3 4 આવત. તો 1 2 3 4 5 6 7. જો આ મૂળ શાખા લઈ લઈએ આપણે તો એમાં ઉપશાખા 2 મળે છે. હું લખું છું, ધ્યાન આપજો. તો ઉપશાખા વધારે મળતી હતી, અહીંયા એક જ મળી, અહીંયા 2 મળી, તો એને સાચું કન્સિડર કરવામાં આવે છે. ક્લિયર છે? ચલો આનું નામ આપવાનો ટ્રાય કરીએ. 3 ઉપર મિથાઇલનો M, 4 ઉપર પ્રોપાઇલનો P. આલ્ફાબેટિકલ યાદ કરો ABCD. તો ABCD EFG HIJKLM NO P. તો JKLM અને પછી P આવે, એટલે મિથાઇલ પહેલા આવે છે અને પછી P આવે છે. તો ચલો આનું નામ લખીએ બાળકો. તો શું આવશે? 3 મિથાઇલ 4 પર પ્રોપાઇલ, 3 મિથાઇલ 4 પ્રોપાઇલ, અને કેટલા કાર્બન છે? 1 2 3 4 5 6 7. ઉપર બી 7 હતા, તો એટલા માટે આનું નામ આવી ગયું હેપ્ટેન. પણ ઉપરવાળું કેમ ખોટું પડ્યું એ તમને સમજણ પડી હશે, કેમ કે એમાં શાખા ઓછી હતી. ક્લિયર છે? પણ હવે આ નિયમનું એક અલગ ઉદાહરણ જોઈએ. આ નિયમનું એક અલગ ઉદાહરણ જોઈએ કે ઉપશાખાનું નામકરણ કઈ રીતે કરવું. તો જુઓ, એક અલગ ઉદાહરણ છે. 1 2 3 4 5 6 7 8 9. અને હવે અહીંયા આવી રીતે છે. તો જુઓ તમે બાળકો, અહીંયા તમે ધ્યાનથી જોઈ શકો છો કે અહીંયા તમારી મૂળ શાખા, મુખ્ય શૃંખલા, ભાઈ મુખ્ય શૃંખલા તો આ જ છે. ક્લિયર છે? હવે એની આ એક શાખા પડે છે અને એની પણ શાખા. તો આ શાખાને ઉપશાખાની પણ શાખા કહેવાશે. દેખાય છે? આ મુખ્ય શાખા છે, એની એક શાખા, એક બ્રાન્ચ પડી, એની અંદર પાછી બ્રાન્ચ પડી. તો હવે શું થશે સર? તો હવે બાળકો ધ્યાન આપજો, આ રબ કરી કાઢું છું એટલે તમને ક્લિયરલી સમજાઈ શકું. ફરીથી એક જ મિનિટ ધ્યાન આપજો. ચલો ભૂસી કાઢીએ, ફરીથી લખી દઈએ આપણે. 1 મિનિટ, ફરીથી સંયોજન લખું છું જેથી સમજાય. ઉપશાખાની પણ શાખા દોરીએ આપણે. 9 કાર્બન વાળું સંયોજન લીધું છે. 5 6 7 8 9, અને એમાં અહીંયા આપણે આવી 2 બ્રાન્ચ બતાવી છે. તો હવે બાળકો જુઓ, આ તમારી એક મુખ્ય ચેન તો તમને દેખાય છે, પણ આ શાખામાં પણ શાખા પડી. જુઓ, આ શાખા છે અને એની અંદર પણ આ શાખા પડી. તો એનું નામ અલગથી કરો. કઈ રીતે? જુઓ, આને ગમે તે સાઈડથી નંબર આપશો, એનો 5 જ નંબર આવશે. બરાબર છે? તો હું 5 નંબર પર શું છે એનું આખું કાઉન્સમાં અલગથી IUPAC નામ લખું છું. આ 1 2 1 ઉપર એમાં મિથાઇલ છે, તો 5 ઉપર 1 મિથાઇલ અને 2 કાર્બન, એટલે એ ઇથાઇલ સમૂહ થયો, કારણ કે અલગ શાખા છે. તો આવી રીતે શાખાનું અલગથી IUPAC નામ કરવું પડે છે. 5 1 મિથાઇલ ઇથાઇલ અને 9 કાર્બન, એટલે શું આવશે બેટા? નોનેન. બોલો, ક્લિયર થયું બાળકો આટલું? તો ઉપશાખા આવે તો એનું નામ આ રીતે અલગથી કરવું પડે છે. નેક્સ્ટ મુદ્દો, જો દ્વિબંધ કે ત્રિબંધ છેડા પર ના હોય તો એને બતાવવા માટે ક્રમનો ઉપયોગ કરવો જોઈએ. ધારો કે બેટા જુઓ, આ રીતે કોઈ સંયોજન છે અને ત્રિબંધ છેડા પર છે, તો આનું નામ તો તમે સિમ્પલી લખી શકો. બ્યુટ 4 કાર્બન એટલે વર્ડ રૂટ, મૂળ શબ્દ 4 કાર્બન એટલે બ્યુટ થઈ ગયો બાળકો. ધ્યાન આપજો, 4 કાર્બન એટલે મૂળ શબ્દ તો બ્યુટ આવી ગયો. હવે જુઓ, આ એક ટ્રિપલ બંધ છે, છેડા પર છે, તો નંબર આપવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ જ બ્યુટ વત્તા આઈન એટલે બ્યુટાઇન લખી શકો. પણ માની લો બાળકો, આ જ ટ્રિપલ બોન્ડ વચ્ચે હોત તો આ પણ બ્યુટાઇન થયું, પણ એકલું બ્યુટાઇન ના લખાય, તો એનું નંબર આપવો પડશે. 1 2 3 4, ઓછામાં ઓછો નંબર લઈ લો 2, તો
બ્યુટ ટુ આઈન. સમજાય છે બાળકો? વચ્ચે હોય તો એનો નંબર આપવો પડશે. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH CH2 CH3. ચલો આનું નામ વિચારીએ તો ગણી લો લાંબામાં લાંબી શૃંખલા 1 2 3 4 5 6 7. પણ અહીંથી ગણો તો 3 નંબર પર, તો લોએસ્ટ નંબર આપો તો 3 આપી દો. તો શું નામ થશે આનું? વર્ડ રૂટ. 7 કાર્બન હોવાથી હેપ્ટ. તો હેપ્ટ કયા નંબર પર છે? 3. હેપ્ટ 3 ઇન. બોલો ક્લિયર છે બાળકો? ચલો હજુ એક ઉદાહરણ લઉં છું સ્પેશિયલી તમારા માટે, જેમાં આપણે ટ્રાય કરીએ કે આગળનો નિયમ પણ વપરાય અને ઓલો પણ વપરાય. આ બધા નિયમો ભેગા કરીએ. તો જુઓ 1 2 3 4, અહીંયા એક સી, અહીંયા 2 સી, અહીંયા સી. ચલો લેટ ઇટ મેક સમ મૂવમેન્ટ. હા ચલો અહીંયા ડબલ બોન્ડ સી. હવે જુઓ લાંબામાં લાંબી શૃંખલા તો સીધી શૃંખલા જ છે. ધ્યાન આપો બાળકો, લાંબામાં લાંબી શૃંખલા તો સીધી શૃંખલા જ છે. હવે આમથી નંબરિંગ કરશો તો આને 1 2 3 4 શાખાઓને બ્રાન્ચ મળશે, પણ ડબલ બોન્ડને છેક 6 7 નંબર મળ્યો. તો પ્રાયોરિટી સર ડબલ બોન્ડને આપી કે શાખાને? તો યાદ કરો આપણે રૂલ જ્યારે મેન ચાર્ટ ભણ્યા હતા ત્યારે અગ્રિમતા ક્રમ ખાસ કીધો હતો અને હેશટેગ સ્ટાર ઇમ્પોર્ટન્ટ કીધો હતો કે અગ્રિમતા ક્રમ કોને આપો? શાખાને છેલ્લો અગ્રિમતા ક્રમ આપો. એને જોવાની જરૂર નથી. શાખાને ભલે ઉપર નંબર આવે, એના પહેલા ડબલ બોન્ડને નંબર આપો. આ કરાવવાનું કારણ જ આ હતું કે તમને સમજાઈ શકાય કે ડબલ બોન્ડને વધારે પ્રાયોરિટી આપવાની, એટલે પ્રાથમિકતા આપવાની, એટલે નંબર ઓછામાં ઓછો આપવો પડે. એટલે આ નંબરિંગ ગણાશે નહીં. તો નંબરિંગ કઈ રીતે કરવો પડે? પ્રાયોરિટી એને આપો તો એને ઓછામાં ઓછો નંબર આપવો જોઈએ. તો આપણું નંબરિંગ આમ કરવું પડશે. ક્લિયર છે બાળકો? કરી કાઢ્યું આ રીતે નંબરિંગ. હવે ધ્યાનથી જુઓ, 4 ઉપર 2 છે એટલે ઇથાઇલ, 5 ઉપર મિથાઇલ છે. તો આલ્ફાબેટિકલી કોણ પહેલા આવશે? ઓબ્વિયસલી આલ્ફાબેટિકલી અગર તમે વાત કરશો તો પહેલા આવશે ઇથાઇલ. 1 મિનિટ સોરી. હા, આલ્ફાબેટિકલી અગર આપણે વાત કરીશું, આ બોક્સ થોડું મોટું કરીએ, નથી થઈ રહ્યું. ચલો 1 મિનિટ. ચલો ફરી એક લાસ્ટ ટ્રાય કરી લઈએ, બોક્સ મોટું થાય તો. હા ચલો આલ્ફાબેટિકલી આપણે જોઈએ તો સૌથી પહેલા આવશે ઇથાઇલ. તો ચલો આનું નામ લખવાનું સ્ટાર્ટ કરું છું. 4 ઉપર ઇથાઇલ, 3 ઉપર મિથાઇલ, અને હવે ધ્યાનથી જુઓ 7 કાર્બન તો હેપ્ટ. પણ અગેન 1 પર ડબલ બોન્ડ છે તો બાળકો હું હેપ્ટ 1 ઇન લખું કે હેપ્ટીન, બંને ચાલે. અને આપણે આગળ જોઈ ગયા હતા કે ડબલ બોન્ડ માટે ઇન કરીશું અને ટ્રિપલ બોન્ડ હોય તો આઈન. અહીંયા ડબલ બોન્ડ છે એટલે ઇન લખ્યું. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ પોઈન્ટ. દ્વિબંધ અથવા ત્રિબંધ જો મૂળ શાખામાં હાજર હોય તો એમને ન્યૂનતમ નંબર આપવા ટ્રાય કરવો. જોઈ લીધો ઓલરેડી. ચલો છતાં એક ઉદાહરણ લઈ લઈએ. ફરીથી એક ઉદાહરણ લઈ લઈએ. 1 2 3 4 5 6 7 8 ને 9. પણ દ્વિબંધ અહીંયા નથી બતાવતા, દ્વિબંધ અહીંયા બતાવ્યો. અને અહીંયા હું બતાવું છું એક હેલોજન, ક્લોરીન. તો નંબરિંગ આમથી કરવું જોઈએ કે આમથી? અગેન સમજાયું તે પ્રમાણે દ્વિબંધને જ ઓછામાં ઓછો નંબર આપવો. ક્લિયર છે બાળકો? તો 9 કાર્બન થયા અને 8 ઉપર ક્લોરીન છે. હું આનું નામ લખું છું 8 ક્લોરો. 9 કાર્બન છે તો નોન 3 ઇન. બોલો ક્લિયર છે? તો આ રીતે તમે આ રૂલ નંબર 8 ભણી ગયા. રૂલ નંબર 9, જો એક કરતા વધારે વખત દ્વિ અથવા ત્રિબંધ આવેલો હોય તો
ઇન અથવા આઈન પ્રત્યય લગાડતા પહેલા ડાય ટ્રાય ટેટ્રા એડ કરવું બહુ જ એક કોમન ઘટક છે, 12મા ધોરણમાં કામમાં આવશે. CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. જુઓ ધ્યાનથી, દ્વિબંધ 2 વખત છે તો આનું નામ આપતી વખતે તમારે ડાય પણ લખવું પડશે. તો બ્યુટ, પણ યાદ રાખજો આવું 2 વખત ડબલ બોન્ડ હોય તો બ્યુટની જગ્યાએ બ્યુટા કરીએ છીએ જેથી પ્રોનાઉન્સિએશન પ્રોપર થાય. તો બ્યુટા 1,3 કેમ કે 1 અને 3 બંને પર ડબલ બોન્ડ છે. ક્લિયર છે? એટલે 1,3 ડાઇન, એટલે ડાય વત્તા ઇન એ ભેગું કરીને ડાઇન લખી શકીશું. ક્લિયર છે બાળકો? આનું નામ બહુ જ મહત્વનું સંયોજન અને એનું નામ બ્યુટા 1,3 ડાઇન. ધારો કે આ જ રીતે ટ્રિપલ બંધ પણ એક કરતાં વધારે વખત હોત તો જોઈ લો, CH3C ટ્રિપલ બોન્ડ, CH2C ટ્રિપલ બોન્ડ CH. ચલો, દેખાય છે એક કરતાં વધારે વખત ટ્રિપલ બોન્ડ. નંબરિંગ કરી લઈએ. 1 2 3 4 5 6, 6 કાર્બન અને 2 વખત ટ્રિપલ બંધ છે. તો હવે શું કરીશું બાળકો? હેક્ઝા 1,4 ડાઇનની જગ્યાએ આમાં શું થશે? આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, તો ડાયાઇન કહેવાશે આને. બરાબર છે? આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, એટલે આને ડાયાઇન તરીકે ઓળખાય છે. ક્લિયર? ચલો, નેક્સ્ટ રૂલ. દ્વિબંધને ત્રિબંધમાં પહેલા અગ્રીમતા ક્રમ દ્વિબંધને આપવો. ચાલો જોઈ લઈએ એક ઉદાહરણ. CH3 ડબલ બોન્ડ CH, CH2C ટ્રિપલ બોન્ડ CH. ધ્યાનથી જોતા ખબર પડે છે કે બંને સાઈડ ટર્મિનલ પર એક સાઈડ દ્વિબંધ છે, એક સાઈડ ત્રિબંધ છે. તો અગ્રીમતા ક્રમ કોને આપવો? તો દ્વિબંધને જ અગ્રીમતા ક્રમ મળશે. 1 2 3 4 5. તો દ્વિબંધને જ અગ્રીમતા ક્રમ મળશે. તો આનું નામ થઈ જશે પેન્ટ 4. પહેલા ઇન લખવું, પહેલા ઇનનું જ પડશે. પેન્ટ 2 ઇન 4 આઈન. બરાબર છે બાળકો? તો આ રીતે લોએસ્ટ નંબર માટે અગ્રીમતા ક્રમ ડબલ બોન્ડને આપવો. પેન્ટ 2 ઇન 4 આઈન. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ, દ્વિબંધ કે ત્રિબંધ અણુમાં આવેલા હોય તો લાંબી શૃંખલાનો નિયમ તોડી દેવો. ફોર એક્ઝામ્પલ બાળકો, કાર્બનની એક આવી શૃંખલા આપી છે તમને, 1 2 3 4 5 6 7, અને અહીંયા તમને એક દ્વિબંધ વાળો કાર્બન છે. તો બાળકો આમ જોઈએ તો લાંબી શૃંખલા તો આ થઈ 1 2 3 4 5 6 7, પર ધ્યાનથી જોતા ખબર પડશે કે એમાં દ્વિબંધ બહાર આવે છે, શાખામાં જતો રહ્યો, એ મૂળ શૃંખલામાં આવતો નથી. તો બાળકો આ વસ્તુ ચાલે નહીં. તો આપણે એવી શૃંખલા પસંદ કરવી પડશે જેમાં દ્વિબંધ આવી જાય. 1 2 બંને બાજુ સેમ જ છે, આમ જતા રહીએ 3 4 5. તો જો કોઈ બાળક આની માટે આ ઉપરવાળી શૃંખલા પસંદ કરે તો એક ખોટું ગણાશે. એટલે અહીંયા લાંબી શૃંખલાનો નિયમ તોડવો. શૃંખલાને કોઈ દિવસ એટલું ધ્યાનમાં ના આપવું. લાંબી શૃંખલાનો નિયમ તોડી મલ્ટિપલ બોન્ડ કે કોઈ ફંક્શન ગ્રુપ આવ્યું હોય, ક્રિયાશીલ સમૂહ આવ્યું હોય તો એ મુખ્ય શૃંખલામાં આવે એ જરૂરી છે. તો આનું નામ થઈ જશે બાળકો 2 પર પ્રોપાઇલ. 3 કાર્બનનો સમૂહ છે, જુઓ ધ્યાનથી. તો 2 પ્રોપાઇલ, 5 કાર્બન, પેન્ટ 1 ઇન અથવા તો પેન્ટ ઇન તો બી ચાલે. ક્લિયર છે બાળકો? તો આ રીતે ધ્યાનમાં રાખવા જેવો નિયમ નંબર 11 હતો. આ નિયમ નંબર 12, ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો તેને સૌથી વધુ અગ્રીમતા આપી બાકી જ બધા નિયમ પછી વાપરવા. ક્રિયાશીલ સમૂહ આવ્યો તો એને પ્રાયોરિટી આપી દો. ક્રિયાશીલ સમૂહ ધોરણ 12માં કયા કયા કામમાં આવશે? ધોરણ 12માં ઓર્ગેનિકનું પહેલું ચેપ્ટર છે હેલો આલ્કેન, હેલો એરીન.
હેલો આલ્કેન અને હેલો એરિન. એટલે કયું અહીંયા ક્રિયાશીલ સમૂહ આવ્યો ભાઈ? હેલોજન. બીજું ચેપ્ટર જે છે એ છે આલ્કોહોલ, ફિનોલ ને ઈથર. આલ્કોહોલ, ફિનોલ અને ઈથર. ત્રીજું ચેપ્ટર જે આવવાનું છે એ છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. જોઈ લો જે ફંક્શન ગ્રુપ હતા એ આગળ જઈને ચેપ્ટર થઈ જશે. જૂની ટેક્સ્ટબુકમાં કહું તો 10, 11, 12 હતા, નવીમાં ડિલીટ થયા છે એટલે ક્રમ આગળ આવી જશે, પણ આવા જ ચેપ્ટર હતા. અને અહીંયા આવશે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, પછી 13મું ચેપ્ટર 10, 11, 12 અને 13મું એમાઇડ અથવા તો નાઇટ્રોજન કન્ટેનિંગ કાર્બન કમ્પાઉન્ડ, એટલે નાઇટ્રોજન ધરાવતા કાર્બનિક સંયોજનો. તો તમે જોઈ શકો છો આ બધા ફંક્શન ગ્રુપ કામમાં આવશે, માટે જ એનો કોઠો કરવો બહુ જરૂરી છે. હેલોજન હોય, ધ્યાન આપજો, અહીંયા હું બધા જ ફંક્શન ગ્રુપને એકવાર લઈ લઉં છું તમારા માટે કે કયા ફંક્શન ગ્રુપમાં કયો પ્રત્યય આવે. પછી કેટલાક 12મા ધોરણના કોમન નામો કરીશું તો વધારે મજા આવશે. જો હેલોજન કનેક્ટ હોય ફ્લોરિન તો તમારે આગળ લખવું પડે અને એ લખાય ફ્લોરો પૂર્વક. જો ક્લોરીન કનેક્ટેડ હોય તો એના માટે ક્લોરો. જો બ્રોમિન કનેક્ટેડ હોય તો એના માટે બાળકો બ્રોમો. ધ્યાનથી સમજજો, 3 હેલોજન હતા, ચોથો હેલોજન બી લઈ જ લઈએ. આયોડીન હોય તો એના માટે લખાશે આયોડો. ક્લિયર છે? તો આ ચેપ્ટરમાં આટલા હેલોજન જોવાના આવશે તમારે. આલ્કોહોલ, જો આલ્કોહોલ હોય તો OH અને એના માટે પૂર્વક નહીં પ્રત્યય આવે છે ઓલ. શું પ્રત્યય લાગશે? નામમાં પાછળ ઓલ લાગશે. એ પછી આગળ આપણે વાત કરીએ આલ્કોહોલ પછી. જો ક્રિયાશીલ સમૂહમાં ફિનોલ હોય તો ફિનોલનું બંધારણ તો ફિક્સ છે બાળકો, બેન્ઝીન રિંગ ઉપર OH, તો આને કહેવાય છે ફિનોલ. તો ફિનોલમાં તો કોઈ પૂર્વક પ્રત્યય નહીં, આનું નામ જ ફિનોલ છે. ચલો, અને ઈથર, તો બાળકો ઈથરમાં તમને ખબર હોય તો O આવે છે, બરાબર, અને એના માટે એ પૂર્વકમાં લાગે છે અને એને કહેવાય આલ્કોક્સી. ક્લિયર છે? ઈથર થઈ ગયું આલ્કોક્સી. હા, જોડણી સુધારી દો. ચલો ઠીક છે, આલ્કોક્સી. હવે બેટા ઈથર પછી નેક્સ્ટ ચેપ્ટર આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડમાં CHO હોય છે અને એમાં પ્રત્યય લાગે છે આલ. શું લાગશે આલ્ડીહાઇડમાં પ્રત્યય? આલ. આ બધા પ્રત્યયો એટલે અત્યારે ફરી એકવાર બોલું છું, નામ કરાવતા પહેલા આ નહીં આવડે તો તમે નામ કરી શકશો નહીં. કીટોન હોય તો એ વચ્ચે હોય છે CO હોય અને એમાં પ્રત્યય લાગશે ઓન, કીટોન. ક્લિયર છે? હજુ એના પછી જો કાર્બોક્સિલિક એસિડ હોય COOH તો એમાં પ્રત્યય લાગે છે, એ પ્રત્યય લાગે છે બાળકો ઓઇક એસિડ. શું પ્રત્યય લાગશે બાળકો? ઓઇક એસિડ. અને જો એમાઇન હોય બાળકો NH2 તો એમાં પણ પ્રત્યય લાગશે એમાઇન. ક્લિયર છે? તો અહીંયા ઓલમોસ્ટ તમારા બધા નિયમો પૂરા થઈ ગયા. ફંક્શન ગ્રુપ શું છે એ સમજાયા. એક પ્રેક્ટિસ કરી લઈએ કેટલાક તત્વના IUPAC નામની. ચલો અહીંયા ધ્યાન, હું કેટલાક સંયોજનોના નામ લખું છું ફટાફટ અને આપણે એના IUPAC નામ પણ કરીશું. CH3, CH2, CH2, CH, CH3 અને અહીંયા BR. CH3, CH2, CH2, CH2OH, CH3, CO, CH3, CH2, CH2OH, OH. 12મા ધોરણમાં જે બી સમૂહ આવે છે એ બધા ફંક્શન ગ્રુપ આપણે અત્યારે ટ્રાય કરીએ છીએ કે કવર થાય. ધ્યાન આપજો. 5મું
CH3 CH2 CH ડબલ બોન્ડ CH CHO. જો બધા રૂલ વપરાય એ ટાઈપના લઈએ છીએ. CH3 CH2 C ટ્રિપલ બોન્ડ C COOH. ચલો સાતમું જુઓ, આ હેલોજન આલ્કોહોલ, પછી અહીંયા આવી ગયો કીટોન, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, ઈથર. CH3 CH2 CH2O CH3 CH3 CH2O CH2 CH3. ઈથર બી આપણે લઈ લીધા. આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, ઈથર. હવે પછી આપણે આગળ લઈએ એમાઇન. ચલો તો CH3 NH2 CH3 CH2 NH CH3. એમાઇનમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી. CH3 CH2 NCH3 CH3. અને લાસ્ટ CH3 NCH3 CH3. હજુ આમાં બેન્ઝીનવાળા તત્વો પણ આવે ઓર્ગેનિકમાં, પણ હાલ પૂરતું આપણે અત્યારે શૃંખલાવાળા અને લાંબી શૃંખલાવાળા જ આ સિરીઝમાં જોઈ રહ્યા છીએ. ચલો તો પહેલા કમ્પાઉન્ડથી સ્ટાર્ટ કરું છું. આનું IUPAC નામ 1 2 3 4 5. લાંબામાં લાંબી શૃંખલા 5ની 2 પર શાખા છે એટલે એને નામ આપી દો 2 બ્રોમો 5 કાર્બન પેન્ટેન, કારણ કે બધા એકલ બંધ છે. હવે આનું નામ 1 2 3 4. આલ્કોહોલ છે 4 વાળો, તો 4 વાળો આલ્કેન પહેલા તો બ્યુટેન થઈ ગયું. હવે પાછળ ક્રિયાશીલ સમૂહ OH હોય તો એનું નામ શું લાગશે? ઓલ. તો બ્યુટેન 1 ઓલ. પછી આ જોઈ લો 1 2 3. કીટોન છે 3 વાળો, તો એનું IUPAC નામ થઈ જશે બાળકો પ્રોપેન, પણ 2 પર છે એટલે પ્રોપેન 2 ઓન. કીટોન હોય તો ઓન લાગે છે. આ આલ્કોહોલ છે ઓલ પણ 2 પર છે, તો આનું નામ થશે ઇથેન 1,2, કેમ કે 2 પર છે. અને 2 વાર ક્રિયાશીલ સમૂહ હોય કે શાખા હોય તો આપણે ડાય યુઝ કરીએ છીએ, તો ડાય વત્તા ઓલ એટલે ડાયોલ. ઇથેન 1,2 ડાયોલ. આને ઇથિલિન ગ્લાયકોલ પણ કહેવાય છે. બરાબર છે. ચલો આ નેક્સ્ટ જોઈએ. 1 2 3 4 5. 5 કાર્બન, તો આનું નામ થઈ જાય પેન્ટ વર્ડરૂટ, પણ એક ડબલ બોન્ડ બી છે તો પેન્ટ 2 ઇન. અને 1 ઉપર આલ, તો પેન્ટ 2 ઇનાલ બી લખાય અથવા 1 આલ. કોઈ બાળક એવું કહે કે સર હું આવું લખું, આ 1 લખવાની જરૂર નથી હોતી, હું એની જગ્યાએ પેન્ટ 2 ઇનાલ લખું, સાચું મળશે? બંને સાચું છે. ક્લિયર છે બાળકો? બંને સાચું છે. નેક્સ્ટ જોઈએ આપણે 1 2 3 4 5. 5 કાર્બન એટલે પેન્ટ, પણ એમાં 2 પર ડબલ બોન્ડ એટલે પેન્ટ 2 આઈન. અને 1 ઉપર ઓઇક એસિડ એટલે આઇનોઇક એસિડ. બોલો ક્લિયર છે બાળકો? સમજાય છે આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ. હવે જુઓ, કાર્બનની શૃંખલા આ લઈ લો, એની જોડે આને આગળ પૂર્વકમાં લખવું પડે તો એ લખાશે આપણે 1 નંબર પર જ છે મિથોક્સી, કારણ કે ઓક્સિજન સાથે જોડાયો છે, ઈથર છે એટલે મિથોક્સી, અને આને કહેવાશે પ્રોપેન. હવે એ જ રીતે લાંબી શૃંખલા બંને બાજુથી કોઈ બી લોસ ફરક નહીં પડે, તો આનું નામ થઈ જશે બાળકો ઇથોક્સી ઇથેન. બરાબર છે. ચલો હવે આ જુઓ, એમાઇન છે 1 ડિગ્રી એમાઇન છે CH3 સાથે, તો આને કહેવાય બાળકો મિથેનેમાઇન. મિથેનેમાઇન. એમાઇન ભેગું કરી દીધું તો મિથેનેમાઇન. ક્લિયર છે? ચલો હવે આ જુઓ, લાંબી શૃંખલા આ થઈ ગઈ. એન જોડે મિથાઇલ કનેક્ટ છે, તો એન મિથાઇલ મિથેને સોરી 2 કાર્બનની છે એટલે શું કહેવાશે? ઇથેનેમાઇન. ઇથેનેમાઇન. ક્લિયર છે બાળકો? ચલો એ જ રીતે એન ઉપર 2 વાર મિથાઇલ છે,
તો એનને નંબરિંગની જેમ બતાવવું. N, ડાયમિથાઇલ. N, ડાયમિથાઇલ અને 2 કાર્બન વાળું એટલે ઈથ તમારો મૂળ શબ્દ આવી ગયો. તો ઇથેન, કેમ કે સિંગલ બોન્ડ જ છે તો ઇથેનેમાઇન. ક્લિયર છે બાળકો? અને આ લાસ્ટ જુઓ, એન ઉપર 2 વાર મિથાઇલ ને પાછું આગળ મિથાઇલ જ છે તો એનું નામ થઈ જશે N, ડાયમિથાઇલ મિથેનેમાઇન. ક્લિયર છે બાળકો? તો આ રીતે તમે 12મા ધોરણમાં આટલા બધા ફંક્શન ગ્રુપના IUPAC જોવાના છે. હજુ બી જેને ના જોયું હોય 11મા ધોરણનું IUPAC કડકડાટ કરી દેજો. હજુ બેન્ઝિન વાળા IUPAC બી આવે, એ આપણે શક્ય હોય તો એક એક્સ્ટ્રા લેક્ચર લઈને બી પછી કરાવીશું. પણ અત્યારે એલિફેટિક એટલે કે શૃંખલાવાળા, લાંબી શૃંખલાવાળા આટલા નામકરણ તો તમને અચૂક આવડવા જ જોઈએ. બરાબર છે? આવા વધારે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ જોવા માટે સ્ટે ટ્યુન વિથ PW ગુજરાતી.